કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં સંકલન મીટિંગ યોજાઈ। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીની અધ્યક્ષસ્થાને સંકલન મીટિંગ યોજાઈ હતી, જેમાં સરકારી કચેરીઓના કર્મચારીઓ અને થરા નગરપાલિકા તેમજ થરા પીએસઆઈ BL ઝાલા અને સિહોરી પોલીસના અમૃતભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સૌથી અગત્યની વાત વિશે વાત કરીએ તો કોંગ્રેસ પ્રમુખ ગોપાળસિંહ સોલંકીએ કંબોઈ ચોકડી પર ટ્રાફિક જામ થઈ જાય છે એવી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સિહોરી પોલીસ દ્વારા ટ્રાફિક નિવારવા માટે કડક પગલાં ભરવાની ખાતરી આપી હતી। ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરીએ UGVCLના અધિકારીઓ સાથે વાત કરી હતી, જેમાં કોઈપણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું વીજ કંપનીનું બિલ બાકી હોય તો જાણ કર્યા વગર કનેક્શન ન કાપવા માટે જણાવ્યું હતું। જોકે બિલ બાકી હોય તો DDO સાથે વાત કરીને બાકી રહેલા બિલોનું ચૂકવણું કરવામાં આવશે, જેથી કરીને દર્દીઓને અગવડતા ઊભી થઈ શકે નહીં। ત્યારે ભારત સરકાર યાત્રામાં બાકી રહેલા લાભાર્થીઓને યોગ્ય રીતે લાભ મળે એવા ઉમદા પ્રયત્નો કરવા માટે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીએ જણાવ્યું હતું, જેમાં કાંકરેજ તાલુકાના શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી, માર્ગ મકાન વિભાગના ભૂરાભાઈ પટેલ, દિયોદર R&B સ્ટેટના પ્રફુલ્લ ખત્રી અને ફોરેસ્ટ ઓફિસર સહિત પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અને આવેલ પ્રશ્નો ઉકેલવા અને અરજદારોને ન્યાય મળે એવી આશા વ્યક્ત કરી હતી।